હા હું સાહેબ હા કેમ શામાં કઈક સવાદ કેમ ફરી ગયો છે પણ ગોળ નાખી બનાવી પણ ખાંડ કેટલી મોંઘી થઈ ગઈ લે ખાંડ મોંઘી થઈ ગઈ કઈ હાલ વાટ થકીને આવ્યો હો ક્યાં ગયો ભાઈ ગયો દેખાય છે કે આમ પાણી વાળતો છે ના જવા દે ઉલટા વાડમાંથી આવ્યો ને આમથી આવો ને તો ખબર પડી જાય પછી કંટ્રોલ કોક બઠાવી ગયું લાગે અહીંથી ભાગ્યો ધ્યાન રાખતો નથી સારું બધું ઉપાડી દે છે કોક હાલ આમ જઈ આવું ઉલકા ભાગ્યો છે કઈ દેખાતો નથી કાલ હજી પાણી વાળવાની ચર્ચા કરી કેટલા પાળિયા પાયા છે હા તો ભીના લાગે હા તો પાઈ દીધેલું છે એટલે ફોન લગાડું जिस नंबर से आप संपर्क करना चाहते हैं वह अभी स्विच ऑफ है શીશો બોલો ફોને શરૂ નથી રાખતો હવે ક્યાંય ગયો છે ખેતરમાં તો ક્યાંય છે દેખાતો જ નથી ગામમાં વહી ગયો છે લગભગ ગામમાં વહી ગયો છે હાલ હું હવે ઘર પર જાઉં વારો તો સવારે 7 વાગ્યાનો જ છે ચા પાણી કાંક પી હાલ જાઓ ઘર પર બીજું હું આ બધા તો પાઈ દીધા લાગે છે હા પાઈ દીધું થોડું કોરું લાગે ઓલતા સારું હાલ તો હું હવે જાઉં ઘર પર ચા પાણી પીવા જાઓ ચા તો ઠીક છે પણ કપાસમાં દવા મારવી જો હવે સુસ્યા આવી ગયા છે સુસ્યા બહુ છે હો ભાઈ હા એટલે સુસ્યા ઉડે છે કોક કોક તો હવે દવા મારી દેવી જો હાલો દવાનું કાંક જાણીએ કાલ વાત તો થઈ હતી મારે ઓલા મહેન્દ્રભાઈ ને બોલાવ્યા કાલ પણ ખરા ખેલ કર્યા ભાગ્યાએ અત્યારે કે છે નહીં બોલો મહેન્દ્રભાઈ ઓલે ને વી ગયો હોય ને કોને ખબર હવે ક્યાંય ગયો હોય ને હાલો ચા પાણી પીવું કાંક મગજ તેજ થાય મગજ કાંક કામ કરે સારું હાલો ભાગવા મળું મોટર બંધ લાગે હું સવારનો વારો છે હે હા બસ કામ કરતો નથી હવે ચા પીવી જો હે હા પેલા મગજ કામ કરતો નથી ચાનો કોટો હાવ ઉતરી ગયો છે સવારમાં મારે ચા 2 વખત જોઈ ચા પીવું પછી જ મજા આવે ભાગ્યો તે વહી ગયો છે આરો મોટર બંધ કરી ઘડીક ચાલુ તો કરેલી છે એ કેમ ગઈ આ તો આ ભાગ્યાને ભાડ્યો છે હે આવ્યો છો કે આવ્યો જ નથી એ તો કાર નો વયો ગયો ગામમાં આવ્યો તો શરૂ કરી હતી હા એક પાળિયો પાય વયો ગયો લ્યો બોલો એક પાળિયા પાઈને ગામમાં વ્યા છે લ્યો હવે ચા પીવી થી થોડીક ઓલી મરચી ની 2 હોય છે નીંજાવી પછી પીવી તો પછી બધું ગામમાં જવાનું છે મરચી ને બાકી રહી ગઈ ને બેન હા 2 હોય બાકી છે હા તો હાલ ને પેલા નીંજે વેલો પછી નીંદવા જાય પણ પેલા ગામમાં જઈ આવો ને બધું લઈ આવો અટાણ પણ પેલા કામ કરીએ તો બધું થાય ને કામ પેલા હાલ નીંજેવી બધું લઈ આવો ને મરચું નાવાના હાબુ લુગડા ધોવાના શેમ્પુ જીરું ને એવું કાંઈ છે નહીં વઘાણી જીરું પણ તું ધીરે ધીરે બોલ ને ધીરે આ બધું જો મને ફેર સરવા મળે આ બધું સાંભળી બધું લાવવું જ પડશે જ છે એટલે હાલ છે ને એમને એમને ન હાલે ને ખૂટી ગયું બધું હે બધું ખૂટી ગયું રાજ તો એક કામ કરીએ પેલા આપણે છે ને એ 2-3 વાર બાકી છે ને પેલા નીંદ દેવી હાલો પછી ગામમાં જાવ તો પછી નહીં ભાઈ પેલા તો તું ચા મને થોડીક બનાવી લેતા જા ચા પીને પછી જઈ કોટો સડી જાય પછી હું ગામમાં જાઉં બધું લઈ આવું તું ચા બનાવતા જા ચા પીવું ને પછી મને કાંઈ ખાઈ હુજે ગામમાંથી આવીને પછી નીંદ જેવી જો બોલો નીંદવાનું થોડુંક બાકી છે ભાગ્યાનો કઈ પતો નથી હવે ચા પી નાખું પછી કાંઈક કોટો સડે
એ લાઈવ લાઈવ એકદમ સા આવે ગામમાં જઈ આવું આ કેટલા વાગી જાય આગળ બપોર થઈ જાય ખબર નહીં પડે હે હો વાદળા થઈ ગયા કા ચા પણ કાંઈ ખબર બનાવી હો કઈ ખાસ બનાવી પડે ને તમને ખોટો પાછો ઉતરી જાય. બસ 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 વરસાદ આવશે હમણાં કેમ લાગે તો કપા પાવાની ખબર પડે ને દવા એમાં રોગાઈ આવી ગયો છે કે દવા તો સાટી કા હમણાં એટલે વાંધો ન આવે હા શું છે હા કેમ શામાં કંઈક સ્વાદ કેમ ફરી ગયો છે પણ ગોળ નાખી બનાવી પણ ખાંડ કેટલી મોંઘી થઈ ગઈ લે ખાંડ મોંઘી થઈ ગઈ કઈ હાલ કે કેમ હા વાત સાંભળે ગામમાં ગઈ હતી ને હમ, હમ. તે વાત સાંભળી ખાંડ બહુ મોંઘી થઈ ગઈ ત્યાં ગોળ નાખી બનાવી લે ખાંડ છે જ નથી કે નથી તે જ નહીં તે ગોળ નાખી બનાવી અરે રે ખાંડ એ તો ભાઈ બહુ કરી હો ચા વગર તો મારે ખાંડ નું શું કરવું ખાંડ તો જોહે જ તે હે લે એક હારી આખી ગુણ લઈ લઈ તો ખાંડ ને પણ તમારું કામ છે એક ગુણ લેવી પેલા એ હાસુ હવે આપણે માઇન કિલો 500 લાવતા હોય એમાં ક્યાંથી કિલો લાવી એમાં ગુણ લેવાની વાત કરે હવે મોરસ વખત તો ઘણા ને ઓલું થાય હો આપડી ઘોડે બીજા હોય ને બધા હવે આનું કેમ થયું છે સારું ખાંડ નું કેમ ભાવ વધી ગયા છે ઉપરથી બચાવ હોય આપણને તો શું આપણને કાંઈ ખબર નહીં હવે આપણે તો વસલા મેળના હલવાના હવે આપણે કયા મોરસ વગર આપણે નથી રહેતા આવા તો કેટલાય રહેતા છે મોરસ વગર ને હા સારું હાલ તો હું જઈ આવું ગામમાં બધું લઈ આવું વસ્તુ અને પછી ઓલી પારવા જાય બરોબર હા તો એમ ખાંડ નું કાંક જાણું હા તો એમ કરી હા તે વાંધો નહીં હાલો હે હો મોરસે તો ભારે કરી હો ભાઈ